ઓ દેવાજી દેવાજી ઓ જા મજા ઓ દેવાજી હા સહી બે વેસાણી હતી હા વેચવાની એ વેસાણી છે એમ હોય વેચું નહીં પણ ફાટમાં પોતી વાળા તો નથી એવો છે એમ હોય મારી બધી ભેંસ તો વેચવાની છે પણ ભેંસ થોડી મારે છે એ હારી છે હારે છે એમ હોય ઉઠાડ દો ભેંસમાં કોઈ ખામી નથી દેખો રેડી પણ ભેંસ થોડી મારે છે છે તો રેડી છે પણ દૂધ બૂધ તો કોઈ હોકલો આવતી નથી ઓય તમારે લઈ એ ઉભી કરો મારતી કરતી નથી ને આમથી મારતી એટલે મારવાની તમે વાત કરો હમણે એને ડોસીને લગાડ્યો તો તે 15 દવાખાને રહ્યા છે પગ ભાગ્યો તો આખો પગનું ઓપરેશન કરાવવું પડ્યું હમણે દૂધ ઘણું ચાલે દૂધ બૂધ તો વાતા છોડી ગયો પોણી ઘણું પીએ સારી ઘણું ખાય પણ દૂધ 5 લીટર હાલે હોય ઓસણિયા 4 છે ને એમાંથી 4 ઓસણા દૂધ નથી આવતો પાછું 5 લીટર દૂધ આલે કાયમ હવારના ઉઠના પાટવો ઘાતાથી ઓછો નથી આવતો ડોહો બકરી હોતી છે હોય છે હોય ના રેડી બકરી જેવી તો કોઈ નથી પણ તમે લઈ જશો ને તાર માથે ઉડીને જોશો હોય પેલામાં કોઈ સારું નથી તમે ખોટી લેવા આવ્યા પાયો હારા ઘરને વેસોત નહીં પણ એ તો આમ કરે મારતી નથી ડોસી કરાશે થોડીક એટલે મારવાની વાત છોડો ડોસી નો પંખ ભાંગ્યો નો ઓપરેશન કરાવવું પડ્યું હમણાં કરાવે પણ હેડો મેં તમે ઘરદાન પાસે ફોન કરતો એટલે એ તો જેવો ખાલી તને કુડાવે છે ને કે કોઈ બેહમાં આવ્યું નથી એ તો તારે ગાળીઓ કેવો હોય તો કે ધોળીઓ કેવો હોય તો કે હું જીવતો છું લેવા તારી બહેની વેસાવા છે મારા ઘરનું ખાઈ ખાઈ મારા સામે જ હોમો પડ્યો છે ત્યાં ઘરની દુશ્મની છે બીજા પોટલા જ કરે છે હજી શેંગડા થી ફૂટ્યા મને હોમો પડે છે એટલે હજી તો તને જો ખબર છે તારી પથારી ફેરવવાની છે તો ગોચો નહીં મળે એ તો પછી ખબર પડશે હું ગોચો નહીં મળે તો ગોચો નહીં મળે હવે મારા ઘરમાં તો આવતો નહીં હવે તારા ઘરમાં મારે કોઈ આવવું નથી પણ તારા ગ્રાહક આવે કે તારી ભેંસ વેચાવા મારો ગ્રાહક ખોયો છે તો ગ્રાહક તો એક જ ખોયો છે એવા વિહા છે ને વિહા પાસે હું કોરા બનાવું હારો હવે સમય બતાવશે સમય તો બતાવશે પણ અત્યારે હું તો તને બતાવું નથી બતાવતો હવે જોઈ લેશો એ તો હવે જોવાની વાત આવશે તારે તો હું એવા બાયને જ ઉભો છું હું તો સેટો લાવવાનો નથી દિલ્હી ચો ગઈ જાતા દેવાળી ની કેમ છે પસંદ આવી ગઈ તમે ભેંસ તો રેડી છે બધી વાલી રેડી છે ભેંસ તો સારી છે પસંદ તો એ તો બેઠી મને તો શું ખોમી છે આડોશ પાડોશ માંથી વાત મળે છે કે ભેંસ થોડી ખોમી વાળી છે એટલે કોઈ નથી ખોમી વાળી ભેંસ તો રેડી છે ભેંસ તો અમે જોઈ છે અમે હોય છે એમ હોય તમારે આડોશ પાડોશ માં એમ કીધું કે ભેંસ કે કડીક કે મારે છે એટલે એ પાડોશી વાળા શું કે ભેંસ તમારે લેવું હોય તો ભેંસ સારી છે એમ તો ખોમી વાળી પણ ના લેવાય ઈ ભાઈ તમારી ઈચ્છા ગમે ના ગમે બાકી ભેંસ રેડી આપણે ઈચ્છા મફત લેવી છે હા આપણે ચા મફત લેવી છે પૈસા દઈને લેવાની છે ઈ તો સાચી વાત છે પણ છે ભેંસ રેડી પાસ તમારા ભાડામાં કોઈ ભેંસ ખરી ભેંસ તો ઈરિયા છે બીજી કોઈ બીજી નથી એમ હોય ચાલ લેવી હતી મારે લેવી હતી એવું છે એમ હોય એટલે મારું બેટું બે ભેવા છે ચા છે ક્ષેત્રમ છે ક્ષેત્રમ હેડ હોતા હતા હે અરે પણ અત્યારે નહીં આવે હા ઓય હોટ આવો અને ઈ દોવાઈ આવશે અને પછી આપણે બે જણા રહી જાવ તો હવે રહી આવો બે જણા બેસ તો રહી જાવ અને તો ભેહા છે જગત આવશે હવે મારું બેટું યાદ આવ્યું મને મગજ એવું એમ ને ઓય હાર તો હવે રહી આવો તો આપણે હે હવે રહી આવો હવે દેવા હા વેચવાની છે હોય
એનું દૂધ છે 5 લીટર દૂધ છે. અરે દૂધ દહીં તો ઘરે ખોટો બોલે ને 1 લીટર જ દૂધ છે પાછું. હા ભેંસ તો સારી છે હવે ભે હારી છે. હા હવે પણ આ પાડોશી કેમ આમ કહે છે કે 1 લીટર દૂધ છે એટલે હમણાં રાગે નતું ને કરંટ દેવડાયો છે ને હા એટલે એને મગજ ફેલ થઈ ગયું. આમાં તમે જો જાણો ને તો જાણવા જેવી વાત છે પાછી. કારણ કે કરંટ તો મને નહીં પણ ભે હમણાં થોડી મોડી પડી છે. ભેને કરંટ હલાવે તો બાટલો હલાવે ઊભી પડી જતી હતી ભે. કેમ ભાઈ પાડોશી આમ બોલે છે એને રાગે નથી અમાર પાડોશી છે. તો દેવાજી મારે તો હવે ભેંસ લેવી નહીં હા મારે તો થોડી મોટી ભેંસ લેવી છે હા દૂધવાળી હોય ને હા મને આવી ભેંસ આપવો હોય હારો લેવા બીજી લાવો સારું તો મોટું હા તો હા હા સારું તો હારો તો કોઈ ગ્રાહક વાત કેતો સારું કહેશે તો હું કહીશું અરે હમણાં હું ઉભો થઈને વાર ગ્રાહક બીજા કોઈ નહીં આવે મારો બેટો. તોલા ચમ મારા ગ્રાહક ને કાઢે છે. હું શું તમારા ગ્રાહકોને કે કોઈને આડાવાનું બોલ્યો શું મેં કીધું? તમે અડાવણ બોલો છો. એટલે શું બોલ્યો મારી કરતા મારી જમીન છે મારે બહાર નીકળ ઉપર તો હવે હું તને ધોઈ લઈશ. માપમાં રહેવાનું માપમાં પાહું. રોય હું અહીં બેઠો એટલે તારી ભેરી બેસાવા જો તું મારા ગ્રાહક ઘટાડવા દે ને ઘટાડે તો ગ્રાહક એટલે હું શું એમ કહો કે ભે મટલી જાય એમ તો ઈ જ કે છે ને. કારણ કીધું મેં કોઈ ગ્રાહક અહીંયા ભે આગળ એમ કીધું કે ભાઈ ભે મારે છે ભે દૂધ નથી આવતી ભે ને ઓસળ નથી ભે ને પોસળ નથી એમ મેં કીધું. તો અહીંયા મારા ગ્રાહક આવે ત્યારે તો ફોન લઈને જલ્દી પડે છે. પણ મારે તો ફોન માં વાત આવે હું ભેનો વેપારો કરો છો મારે ઘરે ભેનો બેસવાની હોય છે. હું થોડું તમારી ભેનો કહેતો બોલો એ તો ગ્રાહક આવું સમજીને હેડે પાસે તો તને જોઈ લઈશ હું. અરે રોઈ ની તને ભમાયા નહીં તને ખબર નહીં હોતી પાછી. હવે થોડાક માપ મળે બાબુજી. અરે અમે માપમાં નહીં તમે માપમાં રહેતા ને નિવે થાય માપ આવે તમને કોણ કેમ નહીં થાય તો વેસો આપણી ભાષા આપણી તો ફોડી નાખો હો. હા તો એ તો દોષ આપણો હવે વેસો આપણે હું ભાવ આપણી ભે હવે તો આટલી વાર તો અહીંયા ઉભો ઉભો તો હલાડો ગ્રાહક ને આવી કેવું હવે કે તમારી માં મારે છે ના લીધા તો દુવાઈ નહીં ગઈ હતી મારી યજમાન આવે તો બહાર આવે તમે અરે તું ના આવતો અરે તું ના આવતો મોટા જેવાય તું સમલા હો અરે સમલા હો પેલા વોકલા મોટા વાળા હાથમાં સમા અરે મારા દો કાઢે કરે છે ચમ દો કાઢે મારી ભે વેચવા જતો નથી એમ હોય ના હોય શું કહે છે અરે ઘડી દો કાઢે ઘડી કે ભે આમ છે તેમ છે આજે 3-4 કલાક પાછા મિલ્યા એવું એમ હોય તો મગનદી આયા હતા હા પણ એ માથે લીધું નતું એને તઈ કરવા છે વોકલા મોટા વાળો બધું એમ હોય તમારું તો એને તમે હાથ મારો એને તો સમજાવશું મારી પાડો મારે મારી ભેગા જ થવા જતો નથી તો હું સમજાવું છું હેડો ઓ હાથમાં આવતો હમણાં હા તો સમજાવું છું કોણ મગ્ન તો દલો કહે ને બહુ કે છે ગૌ કે છે એમ ને હોય એટલે ગૌ તમે સમજાવું છું કરો હોવા નકા પણ આના રાહુલ કે હરચે નહીં રે એવું છે ને તો હું ગૌ કેવું પર હેડો તો તે તમારી નથી થવા જતા ને ના ભેગા જ થવા જે 4-5 ગ્રાહક પાછા મિલ્યા ના હોય હોય મારો બેટો તો દલો એવો તો હેડો તારે બીજા 2 ગ્રાહક લઈને આવું હેડો તો રેડી તો સમના હા મારી બેન ઈ ફરી ફરીને આવી વાતો કરે હા તો કોઈ બીજો ગ્રાહક લઈ જાય નહીં ના એ સાચી વાત છે હા હોય તો બધા મારા ભે હું વેચવા બેઠો છું કોઈ ના લઈ જાય પાછા અત્યારે સાર્યા નથી હોય હોય આમ તો તમે કઈ સાચી વાત છે ભે બગડી જાય પણ કોઈ ગ્રાહક ના આવે હા એટલે જ હોય હા હવે હું છે ને ગ્રાહક લઈને આવું તારી ભેણ થઈ ગયેલું હા રેડી તો રેડી? રેડી હા તો હેડો મોટું હા રેડી તો ગ્રાહક લઈને આવો હા હો જેવા અરે જેવો ઘરે નથી તો જઈ ગયા બધા બહાર ગયા હે શું લેવા આવ્યા તમે હું ભેળ આવ્યો છું અહીંયા દાગીનો આવ્યા કોણ ઓય ઠીક છે ભેળ ગયા ને પૈસા ઉભી એક શેંગડા વગર નહીં ભે તો સારી છે ભે તો સારી છે ના ભેળ નો છે અને 15 દાડા છે વિયાણા હા અને 30 દાડા એક હાલે મારે છે અલ્યા મારવાની વાત થોડું હમણાં ડોશીને લગાડ્યું તો ત્યાં ડોશીને ઓપરેશન કરાવવું પડ્યું
ઓહો તો આવી ભેહ ના રખાય. અને આ તો પોતે હમણાં લાવી છે ને મારી નોખે ને દુવાન થઈ ગઈ એટલે વેચવી છે. દૂધ કેટલું છે દૂધ? દૂધ તો હજી 15 વીઘાના છે ને 1 લીટર છે. બસ. બસ ઓહો તો આવી ભેહ ના રખાય. આ તો બાપડા જેટલા ઘરા ગાઈ આવીને લઈને દાદા રહ્યો પણ આ તો અહીંયા શેણ મૂછો એવું છે? હવે એટલે મેં કીધું ઘડીક ઉલ્યું છે ને પીલ્યું છે ને એટલે એમ કરીને ઉભી રાખી. હા તમારે જો ડુસીનું ઓપરેશન કરવાનો વેત હોય હા તો લઈ લો ભાઈ મારો નામથી. ના તો મારી એવી ભેહ નથી જોઈતી જહુદી. નકા ભલે ડુસીનું ઓપરેશન કરાવવું હોય તમારે પાટું ખાવાની વાત હોય આ તો મારી નાખે છે એમ? હા. એક જ તમારે જોવું હોય તો અહીંયા છોડો અને પછી દોરો ખબર પડે. ના ના આપણે એવું નહીં કરવું હમણાં. ના ના દોરો એક ખબર પડે તમે મારો મારો પગ ભાજી નાખે આ તો. અરે એમ હાવ કોઈ મારતી નથી હા પણ જો તમે છોડીને એકશો ને પછી જ મારવા આવશે પેલી મારવા નહીં આવે પાછી. એટલે મારી નાખે તો મારે તો ભેહ કરતા દવાખાનું ઘણું ભરવું પડે. તમારે મોટો કોઈ બીજી ચોક હાથને ગોતી લેજો અને દેવાન ખબર ના પડે કે આ રફુ આવી વાતા કરી છે નકા મારા બેટો મને ખબર છે અને તમે ઘરના હતા એટલે મેં વાત કરી અને છે કે નહીં અને આ ભેંસમાં ભાડા ભાવ મારે હા આમાં ઘણી ખોમીઓ છે પાસે. એટલે આ તો તમે એટલે કીધું ને કે દેવો તો ના કહો કે મારી ભેહ આવી છે. અને પાછી ચેન ના પગે સળચી આવે છે. એમ તો આવી ના લેવી મારે ભેહ આવી ના. ના ના લઈ લો બી તમે ત્યાં લેવા આવ્યા હો ને. ના ના આ તો તમે કીધું એટલે રેડી છે ને કે દેવો તો મને પકડાઈ ગયો છે. ના ના લઈ લો બી. આમ તમે ભાવતાલ નો કઈ ખબર ખરી? હવે ભાવતાલ ની ચાળી લાવી છે અને 80,000 રૂપિયા ક્યાં છે. ડબલ રૂપિયા લેવા છે અને માં જેતા નથી દુવાય. વેપારો કરે છે કે વેપાર ઓલે પાડો લાવ્યો હમણાં નવો વેચવાનો છે. પાડો તો નહીં લેવો કીધું ભે હારી તો લઈ આવો પણ ભે આમ હારી પણ મારે છે તમે 1 લીટર દૂધ દે તો શું કરવાની યાર? આજે આ વેચવાની આ પાડું બેન હા આ વેચવાની આ અહીંયા છે અને કાલે વિયોણી છે અને એની દુવા જ નથી જીતી. ઓહો તો એ ભેહ શું કોડમાં જીવાની? આ રહી ને પોતા તો આવા નવા લાવીને પછી ગ્રાહકો આમ કરે કે હું કે લગા મેં કેટલા પાછા મિલ્યા હોય છે કીધું મારા ઘરે ઉભો મારા પાસે વાત કરી વાત દેવે. હા હોય મને કે તમે ઓમ મત કરો ઓમ મત કરો મને ભેજે મેળવાની થઈ જતા મારા તો ઘરના ગ્રાહક આવે મારા સંબંધી લાવો તો હું બોલતા નથી અમે પણ મારા જેટાથી કેવું થયું ના તમે રેડી વાત કરી હેડો તો મોજો તો હવે અને ડોસી ના મોર ભગાવો હોય તો લઈ જાવ તમે. ના ના તો રોટલા કોણ કરીને ખવડાવે ભાઈ? ડોસી પાટું મેળે હાથ તો ગાજર હતો તો ઈ થાય ભાઈ આ તો બે હે રેડી તો મારું કહેતા નહીં હો પાછું. ના નીકો તો તમે તાર તો હવે મારે તો જોવાય નથી આપવું. ના 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 લઈ જાવ આપણે તમે તાર. ના ના મારે તો જોવાય નથી સારું હું હવે ગામમાં જોઉં. હા હેડો આપણે એટલે કેમણા આઈડિયા તમે આને રાખવી છે શેની ભે દેવાની એટલે મેં તમને તદી કહીને તો વાડે ઉભો હું શું કહેતો હતો? શું કહેતો હતો? મેં તમને વાત નથી કરી પાડોશી વાત કરે છે કીધું પામ્યા કાઢે છે યાદ છે એમ પોતે હતા કહેતા હતા. એટલે ભે રેડી છે ભે જેમ ના રખાય પોતે કરે રેડી છે મને કે રાખો ભઈ કોઈ હાલું નથી ને હમણાં મગનો દી આયા હતા મેં નેટ હેડાડી અહીંયા પાછા એવો છે હોય અરે ના હું કદાચ ભેળો મારે વાત ભલે ચાલતી હરો અરે દેવાન ઠોક કરાવી ને હા જરૂરી અલ્યા તમે તો પણ વળી વળી પાછા શું વિચાર છે તમારે? રાખવી છે ભે અલ્યા પણ ભેળ તમારી માં ઉડે ગાય મારી નો ખરે નથી દૂધ આલતી તમે ચા લઈ જાવ પેલ મારે રબડિયા ખાય લો હા ભાવ ચીડે ભાવ ચીડે પગ ભાગ છે બ્રો અમારા ભાવ ચીડે ભાગે ભે તો હમ પીએ છે એમાં સીધો હમણાં હા ભે જો જેમ જેમ કરે છે આને એમ કરીને આ વેપાર કરે છે અને આને પૈસા કમાવા અરે મારે જે વેફાબા જીતવાન થયા લારે છો ને કાળ મોટો. એટલે હું શું કહું છો ઈ હાસો છે ને તમે કુડા છો. એટલે મેં શું તમારી વાત કરી હતી કે આ ભેંસ છે કે નહીં હજી 7 દાડા વિયાણા ચા છે અને 1 લીટર દૂધ આલે છે અને એમાં 30 દાડા તો દોવા છે અને પાડો લેતી નથી. પાડો છે ને અને ના એ તો છોકરો છે. અહીંયા પાડો છે કે છોકરો હોય બેહોને કદી પાડો તમે પહેલા દાડે ભેંસ વિયાણી તો અહીંયા ડોસી દુવા છે તો ડોસી પાટું મેલી તો ઓપરેશન કરાવવું પડ્યું હતું. એટલે મેં તમને કીધું કે શું કીધું કે તમારા ડોસી નું ઓપરેશન કરાવવું બે લઈ દો વાત આવી તમે શું કીધું અને ઈ કહે છે કે 5 લીટર દૂધ દે 1 લીટર દૂધ આને 30 દાડા દોવા છે હજી 5 દાડા વિયાણા આપડે એવું છે તમારું કીધું નથી કરું મગર કીધું નથી કરું ભે દોઈને 2 કણ લેવી છે ને હવે દો માં અમે દોવા છે મેળો ટોપલો માં ભાવ એટલે હવે જેવો ભાવ દેખો આ સમનાથી આ દેવો વેપાર કરે છે અમે ભેંસ તમારા પાસે મફત લઈ જા ના પૈસા જ લઈ જા તો દેવ હોય સોકોટ કરો એક તો 70-80 દાડી પોતે ભેંસ લઈ જા એને ઘરે ના દોવા જતી હોય ને આપી લઈ જાઓ તો નુકસાન છે તમે કેટલી કિંમત કીધી? મને તો 80,000
હવે હું પરમદાડા બેઠા બેઠા આ ભેના પૈસા લેવા આવ્યો તો ઘણી અહીંયા 40,000 માં લાવી છે આજે અહીંયા મારી આગળ તો 1 લાખ રૂપિયા કીધો હતો. 40,000 રૂપિયા કમાવા હારું કે તમારી ભે ગળે ખાલે સમાન આ તમને કોરો પાછો ભેમાં કોઈ હારું નથી અને તમારા પાસે પૈસા કમાવા છે ભે નથી દુવા જીતી ઉડે ગાય મારી નાખે છે એટલે એને તમે કોપરો અને આ મોણા છેતરે ની કોઈ છે મારે હવે કાઢવી હતી હા એટલે જમ તમ કરે કીધું કાઢું મોય થાચે તો હવે હાથ કોરો તમને બસ બસ પણ હવે તમે છે ને જે થાય આનો વીઆઈ ને એટલે વીથી મારતો પણ હવે કોઈના ઘરે દેશી મારવી છે કોઈના ઘરે આવી ના પકડાવે એક બાપડા 80 અમે તો હવે બીજે પકડાવી છે એમ? વેપાર કરો એમ તો વેપારો કરતા હોય તો ઘરના છે અહીંયા કેવું જોઈએ હા કે ભાઈ ભે આવી છે કોકના ઘરે આવે ભે ના કરાય આ તો બહુથી કીધું કે ભાઈ ભેહમો આવી ખોમી છે ને કે અમને તો જો ખબર હતી અમને તો ખબર હતી. હે? તમે તો એટલે હવે ઘરના માં આવો છો દોડો કરશો કોઈનો ના કરાય ના નહીં કરાવડો હોય તો વેપારી જ્યાં પકડાવશે અને જેવી હોય તો હજી 25,000 માં જો આપડી દેવાને ના ના એને 40,000 માં લઈને એનું નુકસાન ચા હા, તો ભલે ઉભી ભલે. હરાણી તો ભલે તમે રાખો પણ ઘરના કોઈ દગો કરતા નહીં હા સારું તો હવે હેડો આવું છે ને ઘરે જાઓ ભાઈ હા હા તમે ઘરના હતા એટલે મેં કીધું ને કે હું વાતે ના કરું બા ના ના રેડી કરીને તમે બધાને કીધું એટલે ખબર પડી ને ખબર પડે ને શું કહો તમને? હા અમારા બધા કાળ મોટા આવ્યા હતા મારી ભેંસ ના વેસાવા દીધી મારા પાડોશી છે ને કાળ મોટો એને બધો હોદો ઉડાયો બંડલ ગોદામ નાખો જ પડો